અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ સુવાગિયા પરિવારમાં પટેલવાડી ખાતે શ્રીમદ ભાગવત કથામાં ત્રીજા દિવસે શ્રી વામન પ્રાગટ્ય કથા જોવા મળી હતી, જેમાં લોકો મોટી સંખ્યામાં આ કથાનો લાભ લીધો હતો. તેમજ આ કથામાં મોટી સંખ્યામાં લોકો આ કથાનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. ભક્ત બીજ ભલે નહીં ભલે જુગદાય આનંદ ઉદ્રિત કરે અવતરે અંતે. અને ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા. ભગવાને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરી અને ભગવાને સાથ થતા નથી. લક્ષ્મીજીને જઈને કીધું, લક્ષ્મીજી તમે તમારા સ્વામીને સાથ કરો. લક્ષ્મીજીએ કીધું કે આ રૂપ મેં કોઈ મારાથી શાંત થાય નથી, કોઈને ભગવાન શાંત કરી શકા નહીં. અને જ્યારે પ્રહલાદને કીધું, પ્રહલાદે જે ભગવાનની સ્તુતિ કરી, હે ભગવાન હવે તમે શાંત થાઓ. જેવા પ્રહલાદ એવાને ભગવાન કે બાળકને વિના સાથ હે મારે આવવામાં બહુ તમે મારી પ્રહલાદે કીધું, ભગવાન કીધું મારી વરદાન. પ્રહલાદે કીધું ભગવાન તારે કઈ હોતું નથી, નહીં દીકરા હું કઈ. પ્રહલાદે કીધું ભગવાન ગમે એવો હતો મારો ભાવ હતો, આપી ભાવ છે. હે ભગવાન ભલે દાદવ હતો મારો ભાવ હતો ને. હે ભગવાન હવેથી મારા વંશમાં કોઈ દીકરી મારતા નહીં. ભલે દારૂ કુંડર્યું મને પ્રોમિસ આપો યાર તારે કોઈ દીકરીને મારી પૂરી સદવાસના. ભગવાન દૃશ્ય બનીને આવ્યા. ભગવાન બધા ભક્તની રક્ષા કરી. મિત્ર વાસના બધા નિયમો બનાવ્યા. પૃથ્વી ઉપર ફરવું સદાયને માટે જેટલું ઢકાય એટલું વસ્ત્ર, બાકી કઈ લેવું નહીં. ધર્મદયો જ્ઞાનનો ઉપદેશ કર્યો. એમાં આકુતિ, રુચિક અને યજ્ઞનારાયણ ભગવાન દયા દેવહૂતિ, એમાંથી દેવહૂતિને કરદમ ત્રિકુટાચલ નામનો પર્વત દક્ષિણ સાઉથમાં દ્રવિડ સરસ્વતાનું સરોવર, અને એ સરોવરમાં એક હાથીનું ઝુંડ, એ ઝુંડ સાથે હાથીઓ પોતે ત્યાં રહે છે ત્રિકુટાચલ પર્વતની અંદર. અને એ પર્વતમાં રહે છે પોતાના પરિવાર સાથે. એક વાર હાથીઓ સહિત એ પર્વતના સરોવરની અંદર હાથી ગયો પોતાના પરિવાર સાથે બહુ મોજ કરી, બહુ મસ્તી કરી, બહુ આનંદ કર્યો અને પાણી ઉડાડ્યું, બહુ મજા કરી પોતાના પરિવાર સાથે. સરોવરમાં નાય છે હાથી અને બહુ આનંદ કર્યો. હાથીનો પગ પીગળ્યો. એનો જે સરપંચ હતો ને, માલિક હતો ને વડીલ, એનો પગ પીગળ્યો. અને પગ પીગળ્યો ને બચવાની કોશિશ કરી. હાથી કા મગરની હું તાકાત, હમણાં આમ ફેંકું ને એક પગ મગરને સાંભળજો, એ મગરને ઉલાડવા ગયો પણ એની તાકાત કામ ના આવી. બીજા પગે ખસેડવા ગયો, બીજા પગે કામ ન થયું. બધી તાકાત લગાડી દીધી હાથીએ. હોય હાથીની તાકાત ક્યાં હોય? જમીન ઉપર હોય. હાથીની તાકાત ક્યાં કામ ન આવે. હાથી બહુ મહેનત કરી અને મગર પગ મૂકતી નથી. જે પગને ખેંચવા જાય એમ રૂપે હાથીએ પોતાની તાકાત તો લગાવી દીધી. પછી પોતાના પરિવારને બોલાવ્યા. હાથીએ પોતાની એનું દિવ્ય તેજ ભગવાનમાં ભળી ગયું. અને સુરદાસ મહારાજ બોલે, સુર કહું સામ સુર સર્વ નહીં
સ્તુતિ કરજો. જેની પર કરો છો કે દેણું ગૂગલમાં સર્ચ કરજો ગજેન્દ્ર સ્તુતિ. બ્રાહ્મણને મળીને પૂછજો મારી પર દેણું છે કરો છે હું કરું